મારું નામ ઉર્વશી શાહ છે. હું પ્લેનેટ મોલમાં હમણાં એડમિટ થઈ હતી 2 દિવસ પહેલાં અને મને બહુ જ તકલીફ હતી. મારે શું છે, હું પિરિયડમાં થઉં ને લગભગ મને 15-20 દિવસ સુધી બ્લીડિંગ થયા જ રાખે. એટલે મારે ફાઇબ્રોઇડ હતી મારા ગર્ભાશયમાં. પછી મેં સરને હું મળી, એમને સજેસ્ટ કર્યું. પછી સોનોગ્રાફી કરી એ લોકોએ અને કીધું કે ફાઇબ્રોઇડ છે. ફાઇબ્રોઇડ લગભગ નારિયેળ જેટલી થઈ ગઈ હતી. મારી ફાઇબ્રોઇડ 2 વર્ષ પહેલાં 4 સેન્ટીમીટરની હતી અને 2022માં 2024માં મારે 12 સેન્ટીમીટરની થઈ ગઈ. એટલે પછી ડૉક્ટર સાહેબે સજેસ્ટ કર્યું કે ભાઈ હવે તમારે કશું ના જોઈતું હોય બચ્ચું કેવું તો પછી તમે યુટ્રસ રિમૂવ કરાવી દો એમ. પણ હું બહુ જ ડરતી હતી. 2 વર્ષ પહેલાં બી એમને સજેસ્ટ કરેલું મને, પણ હું બહુ જ ડરતી હતી આ વસ્તુથી એમ. અને મારી સિસ્ટરનું બી રેફરન્સ છે, એને બી અહીંયા જ કરાવેલું છે. એને તો 1.5 કિલોની હતી, પણ એના એક્સપિરિયન્સ પરથી એવું લાગ્યું કે ના કરાવી દેવી જોઈએ. અને ડૉક્ટરનો સપોર્ટ બહુ જ સરસ, સ્ટાફનો ડૉક્ટરનો સપોર્ટ. એટલે પછી થર્સડેના દિવસે મારું ઓપરેશન થયું 20 તારીખે. પણ અત્યારે મને નથી લાગતું કે મારે અત્યારે મારા પેટમાં કંઈ હોય કે મને અત્યારે એવું ફીલ બી નથી થતું કે મારું ઓપરેશન થયું છે. હું લગભગ 1 જ દિવસમાં રિકવર થઈ ગઈ છું. અને બહુ સરસ ને સ્ટાફનો બી બહુ સરસ સપોર્ટ છે. આપણને એકદમ હેલ્પફુલ થાય છે. એ લોકો આપણને સજેસ્ટ કરે છે કે આપણું દર્દ ક્યાંય જતું રહે છે. અને ડૉક્ટર સાહેબનો તો ખૂબ ખૂબ આભાર માનું એટલો ઓછો છે.